good morning. How are you all? I hope you all are fine. So students, today we are going to learn about 3rd grade mathematics and we are going to start a new chapter. But before starting this lecture, let me introduce myself. My name is Drashti Mehta from Saraswati Group of Education and today we are going to learn a new chapter, that is data handling. Okay, so what do you mean by data handling? Data handling એટલે શું? For suppose I have 20 students in 4th grade, એટલે કે 4th grade માં 20 students છે. એમાંથી અમુક જે સ્ટુડન્ટ્સ છે એ ન્યૂ એડમિશન છે અને અમુક સ્ટુડન્ટ્સ છે એ ઓલ્ડ એડમિશન છે. So 10 students from that is new and 10 students are old. Right? So 10 plus 10 is 20. So total 20 student થઈ ગયા. હવે મારે એનું લિસ્ટ આઉટ જોઈએ છે કે મારે ટેબલ બનાવવો છે કે 1 to 5 ગ્રેડમાં કેટલા સ્ટુડન્ટ્સ ન્યૂ છે અને કેટલા સ્ટુડન્ટ ઓલ્ડ છે. રાઈટ. સો હું એવું કંઈક કરીશ કે બે ટેબલ્સ બનાવીશ અને એ ટેબલમાં હું એક મોટું સર્કલ ડ્રો કરીશ, એક રેડ કલરનો સર્કલ કે જેમાં ન્યૂ સ્ટુડન્ટ છે એન્ડ વન બ્લુ કલર સર્કલ કે જેમાં ઓલ્ડ સ્ટુડન્ટ્સ છે. રાઈટ. સો આ બેયનું હું કેલ્ક્યુલેશન કરીશ કે 10 સ્ટુડન્ટ હોય તો બિગ સર્કલ, 5 સ્ટુડન્ટ હોય તો સ્મોલ સર્કલ. રાઈટ. સો આવી રીતે કરી અને આપણે એક આખો ચાર્ટ બનાવી શકીએ કે સ્ટાન્ડર્ડ 1 2 3 4 5 એન્ડ રેડ સર્કલ કેટલામાં છે કે ન્યૂ સ્ટુડન્ટ કેટલા છે તો કે 1 રેડ સર્કલ, 2 રેડ સર્કલ, 3 રેડ સર્કલ એટસેટ્રા. રાઈટ. સો ઇન ધીસ લેક્ચર we are going to learn about the data handling. We are going to learn the handling of data, that how can we handle the data. આપણે એકદમ ઇઝીલી ડેટાને કેવી રીતે હેન્ડલ કરી શકીએ તો ચેપ્ટર itself says data handling. Right. So now let us understand the chapter. Okay. So kids, now we are going to revise the chapter. We have already studied the chapter. Right. આપણે already chapter ને સ્ટડી કરી લીધું. Now we are going to revise. હવે આપણે લોકો આ ચેપ્ટરને રિવાઇઝ કરવાના છીએ. Okay. So what is data handling? Data handling is divided into two parts: data representation and pictograph. Right. Data representation means what? કે દીદીએ તમને પહેલા કીધું હતું કે જે ટ્રાફિક સિગ્નલ્સ ઉપર 3 o'clock to 3:30 ની વચ્ચે કેટલી કાર્સ પાસ થાય છે એનો સર્વે કરવાનો હતો. રાઈટ. સો that is known as ડેટા રિપ્રેઝન્ટેશન કે કેટલી કાર, ફોર સપોઝ રેડ કલરની કાર આટલી પાસ થઈ, બ્લુ કલરની કાર આટલી પાસ થઈ. સો દેટ આર ધી નંબર્સ. ફોર સપોઝ એમ કે મંડેના 30 કાર પાસ થઈ, ટ્યુઝડેના 35 થઈ, દેન વેનસડેના 18 કાર પાસ થઈ. સો દેટ આર ધી ડેટા રિપ્રેઝન્ટેશન, એટલે કે ડેટાને રિપ્રેઝન્ટ કર્યો આપણે. બટ નાઉ વી હેવ ટુ કન્વર્ટ ધેટ ડેટા ઇન્ટુ ધી પિક્ટોગ્રાફ, એટલે કે પિક્ટોગ્રાફમાં આપણે એ ડેટાને કન્વર્ટ કરવાનો હતો. રાઈટ. સો લેટ અસ રિવાઇઝ ધી ચેપ્ટર કે આપણે કેવી રીતે કર્યું હતું. સી, આપણે લોકોએ એક્સરસાઇઝ બી સોલ્વ કરી. રાઈટ. સો ધ ટીચર ડિસ્પ્લેડ ધી અબોવ ડેટા ઓન ધી બોર્ડ ઇન અ ડિફરન્ટ મેનર, એટલે કે અહીંયા રોહન એન્ડ રામ્યાએ જે રીતે આપણી સામે 3 o'clock to 3:30 ની વચ્ચે જેટલી કાર્સ પાસ થઈ હતી, નંબર ઓફ કાર પાસિંગ ધી ટ્રાફિક લાઇટ્સ બિટવીન 3 and 3:30 ઇન ધી આફ્ટરનૂન, એટલે કે બપોરે જેટલી કાર પાસ થઈ હતી અહીંયાથી એનો આ ડેટા કલેક્ટ કરીને રાખ્યો કે મંડેના 20 કાર પાસ થઈ, ટ્યુઝડેના 24 કાર પાસ થઈ, વેડનેસડેના 35, થર્સડેના 18 એન્ડ ફ્રાઈડેના 24. રાઈટ. સો આટલી કાર્સ આટલા ટાઈમે પાસ થઈ છે. ધેટ વી કમ ટુ નો અબાઉટ ધીસ. રાઈટ. ઓકે. નાઉ હવે આપણે શું કરવાનું છે? આપણને લોકોને આટલી તો ખબર પડી ગઈ કે કયા ટાઈમે કઈ કાર પાસ થઈ. તો ટીચરે શું કર્યું, એ જે ડેટા રામ્યા એન્ડ રોહન આપ્યો હતો એ ડેટા પિક્ટોગ્રાફમાં મેમે કન્વર્ટ કર્યો. બોર્ડ ઉપર ડિફરન્ટ અલગ શેપ્સથી ડ્રો કરીને મેડમે શીખવાડ્યું. રાઈટ. મેમે શું શીખવાડ્યું? એવું શીખવાડ્યું મેમે કે મંડેના ડે કયો છે અહીંયા? મંડે. સો ઓન મંડે નંબર ઓફ કાર્સ કેટલી છે? 2. બટ એની આપણને કી આપી. મંડેના તો આપણને અહીંયા કીધું છે 20 કાર્સ, બટ દેન ઓલ્સો શી ગેવ 2 કાર્સ ઓવર હિયર. સો દેટ મીન્સ કે અહીંયા આપણને કી આપી છે કે યેલો 1 big car is equal to 10 cars and 1 small car is equal to 1 car. Right. So 2 big cars are there, that means 1 car equals to 10 cars. So 2 cars equal to 20 cars.
તો થઈ ગયું મંડેના 20 કાર્સ થઈ ગઈ. યસ, આપણે બહુ બધી વાર કાઉન્ટ બી ન કરવું પડ્યું, આપણને ખાલી કીની ખબર હતી કે ડેટા હેન્ડલિંગમાં કી આપેલી હોય તો એ કીથી વિધાઉટ કાઉન્ટિંગ વી કેન count anything, without counting, without calculating, we can answer the questions very easily, right? એવી જ રીતે ટ્યુઝડે ના 10 plus 10 20, 20 plus 1 2 3 and 4, so 4 cards, so it is 24. તો અહીંયા છે ટ્યુઝડે 24, right? તો દીદીએ તમને આ ચેપ્ટરમાં ભણાવ્યું હતું, right? So this was the example, this is an example of pictograph. This is more attractive to look at the ટેબલ, એટલે કે ટેબલ થ્રુ એક્સપ્લેન કરીએ તો ટેબલ કરતાં પણ વધારે પિક્ટોગ્રાફ બહુ એટ્રેક્ટિવ છે, રાઈટ? ફ્રોમ ધી પિક્ટોગ્રાફ અબોવ વી કેન કેલ્ક્યુલેટ ધી નંબર ઓફ કાર દેટ પાસ ધી ટ્રાફિક લાઇટ્સ ઓન ઈચ ડે, એટલે કે એક દિવસમાં કેટલી ટ્રાફિક લાઇટ્સ પાસ થાય છે, ધેટ વી કેન કમ ટુ નો અબાઉટ ધીસ, રાઈટ? સો આટલી વસ્તુ આપણને ખબર પડી ગઈ. નાવ ફ્રોમ મંડે, ટ્યુઝડે એન્ડ ફ્રાઈડે, વેડનેસડે એન્ડ થર્સડે, તો આ બધી કાર્સનું અલગ અલગ ડેટા કલેક્ટ કરીને રાખ્યો છે. બાય લુકિંગ એટ ધી પિક્ટોગ્રાફ વિધાઉટ કેલ્ક્યુલેટિંગ વી કેન સે દેટ ધી નંબર ઓન ધી કાર્સ વોઝ ધ સેમ ઓન ટ્યુઝડે એન્ડ ફ્રાઈડે, એન્ડ ધ લીસ્ટ નંબર ઓફ કાર વોઝ ઓન થર્સડે એન્ડ ધી ગ્રેટેસ્ટ નંબર ઓફ કાર વોઝ ઓન વેડનેસડે. એટલે કે વેડનેસડે, થર્સડે, ફ્રાઈડે એક્સેટ્રા ડેઝમાં કેટલી કાર્સ વધારે હતી, ઓછી હતી, દેટ વી ઓલ કમ ટુ નો, રાઈટ? સો હવે તમને લોકોને ક્વેશ્ચન થતો હતો પહેલા કે પિક્ટોગ્રાફ અથવા તો પિક્ટોગ્રામ છે શું? સો અ પિક્ટોગ્રામ ઓર અ પિક્ટોગ્રાફ રિપ્રેઝેન્ટ્સ ધી ડેટા ઇન અ પિક્ચર ફોર્મ, એટલે કે પિક્ચરના ફોર્મમાં પિક્ટોગ્રાફ ડેટા રિપ્રેઝેન્ટ કરે છે. આપણે અહીંયા જોયું હતું કેટલું બોરિંગ લાગતું હતું, હવે અહીંયા કેટલું આપણને ઇન્ટરેસ્ટિંગ લાગે છે, વાવ, અટ્રેક્ટિવ લાગે છે ને? આપણને ફટાફટ બધી વસ્તુને કાઉન્ટ કરવાનું મન થાય. કાર્સ જોઈને આપણને એમ થાય, વાવ, હું આ કારને કાઉન્ટ કરી લઉં, કેટલી કાર છે હું કાઉન્ટ કરી લઉં, એક્સેટ્રા, રાઈટ? તો આપણને એવી રીતે બહુ બધી વસ્તુને કાઉન્ટ કરવું, લખવું બધું ગમે છે. દેન અ પિક્ટોગ્રામ ઓર અ પિક્ટોગ્રાફ રિપ્રેઝેન્ટ ડેટા ઇન પિક્ચર ફોર્મ, એટલે કે પિક્ચર ફોર્મમાં આપણને ડેટા રિપ્રેઝેન્ટ કરે છે. Then it consists of 4 parts: a title, label or categories, pictures or symbols and a key. એટલે કે ટાઇટલ, આ જે બોલ્ડ હેન્ડરાઇટિંગ થી લખ્યું હોય that is a title, right? જે બોલ્ડ હેન્ડરાઇટિંગ થી લખ્યું હોય that is known as title. And પછી શું કીધું છે? લેબલ્સ. સો લેબલ્સ કયા છે? ધીસ આર ધી લેબલ્સ. આ બધા શું છે? મંડે, ટ્યુઝડે, વેનસડે, એ બધા લેબલ્સ છે. કેટેગરીઝ અથવા તો કેટેગરીઝ, અહીંયા કોઈ પણ કેટેગરી આવી શકે. દેન પિક્ચર્સ ઓર સિમ્બોલ, પિક્ચર્સ એન્ડ સિમ્બોલ, રાઈટ? સો પિક્ચર્સ એન્ડ સિમ્બોલ્સ કયા કયા હશે? ધીસ નંબર ઓફ કાર્સ ને એ બધું છે એ પિક્ચર્સ અને સિમ્બોલ્સ હશે, રાઈટ? એન્ડ કી, તો આ શું છે? કી, એટલે કે આન્સર, કે તમે કાઉન્ટ કરવામાં તમને ઇઝી રહે, રાઈટ? સો ધીસ વોઝ ધી કી. ઓકે, નાવ in the above pictograph the little title is how many car passed between 3 and 3:30 in the afternoon. So અહીંયા ટાઇટલ છે, જેમ દીદીએ તમને કીધું હતું, how many cars passed between 3 and 3:30 in the afternoon. So got it? ટાઇટલ ખબર પડી ગઈ હવે આપણને. Now the labels are Monday, Tuesday, Wednesday, Thursday and Friday. એટલે કે અહીંયા બધા જે આ છે that are known as labels, right? આ બધા શું છે? labels છે. Got it? Then the pictures used are that of 2 cars in different size, એટલે કે બે કારના ડિફરન્ટ સાઇઝના પિક્ચર્સ આપણે આમાં યુઝ કર્યા છે. Got it? Then the key tell us that one big car stand for 10 cars and one small car stand for 1 car. એટલે કે અહીંયા આપણને કી આપી છે તો એમાં આપણને એમ જ કહે છે કે પિક્ચર itself says કે એક મોટી કાર હોય તો એ 10 કાર્સના ઇક્વિવેલન્ટ છે અને એક નાની કાર હોય તો એ 1 કારના ઇક્વિવેલન્ટ છે, રાઈટ? સો એવી જ રીતે આપણે અહીંયા એક્સરસાઇઝ બી સોલ્વ કરી હતી, રાઈટ? વી હેવ સોલ્વ ધીસ એક્સરસાઇઝ વેરી નાઇસલી. દેન અહીંયા બી ક્વેશ્ચન નંબર 2 બી ફાઇન રીતે સોલ્વ કર્યું હતું. ક્વેશ્ચન નંબર 3 આઈ હોપ તમે લોકોએ બી તમારી રીતે ફાઇન રીતે સોલ્વ કર્યું હશે, રાઈટ? વી કેન પુટ એની ઓફ ધી શેપ્સ,
ઓકે, આપણે કોઈ પણ શેપને મૂકી શકીએ. ઓકે, સો યુ કેન ડુ એનીથિંગ. નાઉ લાસ્ટ થિંગ ઇઝ math around us. So in a school there are 4 sections for class 3. એટલે કે third standardમાં 4 sections છે, A, B, C and D. The number of students in each section is given in the table. એટલે આ જે ટેબલ આપ્યું છે એમાં નંબર ઓફ સ્ટુડન્ટ્સ આપણને આપેલા છે. So which section has the highest number of students? So કયા સેક્શનમાં હાઈએસ્ટ નંબર ઓફ સ્ટુડન્ટ્સ લાગે છે આપણે કાઉન્ટ કરવું પડશે, રાઈટ? સો વી વિલ કાઉન્ટ ઇટ. એન્ડ which section has the lowest number of students? એટલે સૌથી લોએસ્ટ નંબર ઓફ સ્ટુડન્ટ્સ કયા સેક્શનમાં છે, that also we have to count. ઓકે, સો આ બે વસ્તુ તમારે તમારી રીતે કાઉન્ટ કરીને એને પિક્ટોગ્રાફમાં પહેલા તો ડેટા મૂકવાનો છે એન્ડ ધેન વી હેવ ટુ કાઉન્ટ. ધીસ યુ કેન ડુ ઇન યોર રફ બુક. ઓકે, આ તમે મેથ અરાઉન્ડ અસ તમારી રફ બુકમાં બી કરી શકશો સોલ્વ. ઓકે, નાવ વી આર કમિંગ અપ ટુ ધી પેપર્સ. આપણે લાસ્ટમાં આપણી બુકમાં જે પાછળ પેપર્સ આપ્યા છે એના ઉપર આવીએ, રાઈટ? સો ઇન ધેટ પેપર દેર ઇઝ વન table given over here. In the given table, the table gives a number of tickets sold for the different ride in Fun and Thrill theme park on Sunday. એટલે શું કહે છે કે ફન એન્ડ થ્રિલ થીમ પાર્ક છે એમાં સન્ડેના કેટલી નંબરની ટિકિટ્સ વેચાણી છે that we have to count. ઓકે, સો નંબર ઓફ ટિકિટ સોલ્ડ ઓન સન્ડે એટલું આમાં આવી ગયું. દેન જાયન્ટ વ્હીલ, ટોરા ટોરા, રોલર કોસ્ટર, ટોપસી ટર્વી, water ride and train ride. So all these things are solved. Okay, હવે અહીંયા આપણને કીઝ આપી છે. ફન એન્ડ થ્રિલ 15 equals to 15 and fun and thrill equals to 5. So purple કલરનું જે છે એ 15 છે અને બ્લુ કલરનું છે equals to 5, રાઈટ? સો આપણને આટલી તો ખબર પડી ગઈ છે હવે, બરાબર, કે કઈ વસ્તુ ક્યાં ક્યાં છે. ઓકે, સો હવે આપણે કાઉન્ટ કેવી રીતે કરશું? 15 પ્લસ 15 પ્લસ 15 પ્લસ 15 પ્લસ 5 લાઈક ધીસ. ઓકે, આવી રીતે હવે આપણે લોકોએ કાઉન્ટ કરવાનું છે. જેટલા આપણને બ્લુ દેખાતા હોય ધેટ આર 5, જેટલા પર્પલ દેખાય ધેટ આર 15. ઓકે, સો હાઉ મેની ટિકિટ્સ વેર સોલ્ડ? કેટલી ટિકિટ્સ વેચાણી છે? સો ફોર ધી જાયન્ટ વ્હીલ એટલે કે જાયન્ટ વ્હીલમાં કેટલી ટિકિટ્સ વેચાણી છે? ધેન ધ રોલર કોસ્ટર, તો રોલર કોસ્ટરમાં કેટલી ટિકિટ સોલ્વ થઈ છે? તો ધેટ વી હેવ ટુ રાઇટ ઓવર હિયર. ટોરા ટોરામાં કેટલી ટિકિટ્સ વેચાણી છે? ધેટ વી હેવ ટુ સી. દેન ધ વોટર રાઇડ એટલે કે વોટર રાઇડમાં કેટલી ટિકિટ સોલ્વ થઈ છે? ધેટ વી હેવ ટુ ચેક. ઓકે, સો આ બધી વસ્તુ કાઉન્ટ કરીને લખવાની છે. દેન વિચ રાઇડ ઇઝ ધી મોસ્ટ પોપ્યુલર એટલે કે કઈ રાઇડ મોસ્ટ પોપ્યુલર છે? તો આપણે ત્યાં વોટર રાઇડ સૌથી પોપ્યુલર લાગે છે બીકોઝ આમાં વધારે નંબર ઓફ ટિકિટ સોલ્ડ થઈ હોય એવું લાગે છે. દેન વિચ રાઇડ ઇઝ ધી લીસ્ટ પોપ્યુલર એટલે કે સૌથી ઓછી રાઇડ કઈ પોપ્યુલર હતી કે જેમાં કોઈ ઓછા માણસો બેઠા હતા? તો કે ટોપસી ટર્વી, રાઈટ? સો ધીસ હેવ 3 ટિકિટ્સ. બ્લુ કલર વાળી 3 ટિકિટ્સ જ છે એની પાસે. સો દેટ મીન્સ કે ટોપસી ટર્વી છે એ બહુ ઓછી પોપ્યુલર છે, રાઈટ? Then the 11th one is draw a pictograph for the following data. એટલે કે આ નીચે જે ડેટા આપ્યો છે એના માટે આપણે પિક્ટોગ્રાફ ડ્રો કરવાનો છે, રાઈટ? સો ડેટા ઓબ્ટેન એટ અ કાઇટ ફેસ્ટિવલ. ઓકે, તો આપણે શું લખશું? ડેટા ઓબ્ટેન એટ ધી કાઇટ ફેસ્ટિવલ. Then red kites, blue kite, green kites, yellow kite, orange kites and pink kites. રાઈટ? તો આ બધી વસ્તુ આપણે લોકોએ ફાઇન રીતે આપણા રફ બુકમાં સોલ્વ કરવાની છે. વી હેવ ટુ સોલ્વ ઓલ ધીસ થિંગ્સ ઇન આર રફ બુક. આપણે રફ બુકમાં આ બધી વસ્તુ ફાઇન રીતે સોલ્વ કરશું. ઓકે, સો આઈ હોપ કે તમને લોકોને બહુ ફાઇન રીતે આ બધી વસ્તુને અન્ડરસ્ટેન્ડ કરી હોય, બહુ ફાઇન રીતે બધી વસ્તુ સમજાઈ ગઈ હોય, રાઈટ? તો અહીંયા છે આપણું ડેટા હેન્ડલિંગ જે આપણે લોકોએ કર્યું હતું, રાઈટ? મેથ અરાઉન્ડ અસ બી તમારે રફ બુકમાં પરફોર્મ કરવાનું છે. ડેટા રિપ્રેઝન્ટેશન એન્ડ ડેટા હેન્ડલિંગ એન્ડ ધી પિક્ટોગ્રાફ. ઓકે, તો આપણે બહુ બધા એક્ઝામ્પલ્સ બી સોલ્વ કર્યા છે અહીંયા, રાઈટ? તો તમને લોકોને જ્યાં બી મન થાય જેટલા એક્ઝામ્પલ સોલ્વ કરવા હોય ધેટ યુ કેન સોલ્વ બાય યોર
ઓન. ઓકે, સો આઈ હોપ કે તમને લોકોને આ લેક્ચરમાં મજા આવી હોય, બહુ ફાઇન રીતે બધું ફાઇન રીતે સમજાઈ ગયું હોય, અને કદાચ ક્યાંય પણ ડાઉટ લાગે તો આ વિડીયોને ફરી પાછો જોજો, સો દેટ યુ વિલ બી ક્લિયર્ડ બાય યોર ડાઉટ્સ. ઓકે, સો નાઉ we are ending up this session and we have completed our course also. એટલે આપણે આ સેશન બી કમ્પ્લીટ કરી દીધું. ડેટા હેન્ડલિંગ વોઝ ધી લાસ્ટ ચેપ્ટર એન્ડ આપણે આપણો કોર્સ બી કમ્પ્લીટ થઈ ગયો છે અહીંયા. ઓકે, સો હવે ક્યાંય પણ તમને ડાઉટ હોય, ક્યાંય પણ ડાઉટ્સ લાગે તો તમે લોકો શું કરશો, જેટલા દીદીએ વિડીયોઝ પ્રીવિયસલી તમને સેન્ડ કર્યા છે એ બધા પર ટોપિક સિંગલ ટોપિકને રિલેટેડ કર્યા છે. સો આઈ હોપ કે તમને લોકોને ફાઇન રીતે સમજાઈ ગયું હોય, ફાઇન રીતે આવડી ગયું હોય, અને કદાચ ક્યાંય પણ મિસ્ટેક્સ લાગે, ડાઉટ્સ લાગે, દેન ઇમિડિયેટલી ઇન્ફોર્મ ટુ ધી સ્કૂલ. તમે સ્કૂલમાં ઇન્ફોર્મ કરો કે તમને પ્રોબ્લેમ છે, તમને ડાઉટ્સ છે, તો તમે લોકો પ્રોપરલી એને રેક્ટિફાઈ કરી શકો. રાઈટ? ગોટ ઇટ એવરીવન? Okay, so this was our last chapter, data handling, which we have completed. Okay kids, so I hope કે તમને લોકોને ફાઇન રીતે સમજાઈ ગયું હોય. Over here geometry is also there, so geometry માં બી આપણે બહુ ફાઇન રીતે એક્સપ્લેન કર્યું હતું દીદીએ તમને. રાઈટ? સો અમુક ચેપ્ટર્સ છે જે ઇમ્પોર્ટન્ટ છે, that we have to learn for our day to day life. આપણે ડે ટુ ડે લાઈફમાં બી અમુક ચેપ્ટર્સ બહુ important છે, that we have to understand very clearly and properly. Okay, so now I am ending this session over here. Okay, so students, I hope કે તમને લોકોને આ data handling સમજાઈ ગયું હોય, and if you have any of the doubt in this video, then you may watch this video again and you have to complete all this work in your CW book. Right? તમારે તમારી CW bookમાં આ વર્ક બધું કમ્પ્લીટ કરવાનું છે. Okay, so until we meet next time, goodbye and take good care of yourself. Bye.